નમસ્કાર મિત્રો, ધોરણ 6 ની અંદર ગણિતમાં પેટર્ન, ગણિતની અંદર પેટર્નનો એક સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયની અંદર આપણે માર્ગદર્શન લેવાનું છે. તો ગણિતની અંદર પેટર્ન, આમ તો આપણે ધોરણ 1 થી જ પેટર્ન શીખતા આવીએ છીએ. તો ધોરણ 1 ની અંદર, ધોરણ 2 ની અંદર ગણિતની અંદર પેટર્ન આવતી. કેવી રીતના આપણે કરતા, એમાં આપણે આકૃતિ સ્વરૂપમાં પેટર્નને જોયેલી છે. અહીંયા આપણે એ પણ દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. જો ધોરણ 1 અને ધોરણ 2 ની અંદર આ પ્રકારની પેટર્ન આપણે જોયેલી છે. આ પ્રકારે એરો ઉપર જાય છે, પછી નીચે આવે છે, પછી ઉપર જાય છે, પછી નીચે આવે છે. તો આગળ આપણે દોરવાનું કહીએ તો આપણે આખો ખ્યાલ આવી જાય છે. અહીંયા ઉપર જશે, અહીં નીચે આવશે, પાછું ઉપર જશે, નીચે આવશે. એવી જ રીતના અહીંયા ચોરસ છે, ચોરસ પછી ગોળ છે, ગોળ પછી ફરી પાછું ચોરસ છે, ફરી પાછું ગોળ છે. તો આગળ શું આવશે? ચોરસ, ગોળ. એ રીતના પેટર્ન આગળ વધે છે. આ પ્રકારની પેટર્નને ચિત્રાત્મક પેટર્ન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ચિત્રની અંદર જે પેટર્ન છે ને, અહીંયા વર્તુળ છે, પછી બે ઊભી લાઈન છે, ફરી પાછું વર્તુળ છે, બે ઊભી લાઈન છે, ફરી પાછું વર્તુળ છે. તો અહીંયા જે પેટર્ન જોવા મળે છે એ આ પ્રકારની પેટર્ન છે. ત્યાર પછીની પેટર્ન છે, થોડોક મગજ ચલાવવો પડે એ પ્રકારની છે. અહીંયા પહેલા તમને ત્રિકોણ આપેલો છે, પછી તમને ચોરસ આપેલો છે, ત્યારબાદ તમને પંચકોણ આપેલો છે. તો હવે પછીની આકૃતિ કેવી થશે? તો અહીંયા તમે જુઓ મિત્રો, આ આકૃતિની અંદર કેટલા ખૂણા છે? 3. ત્યાર પછીની આકૃતિમાં કેટલા ખૂણા છે? 4. ત્યાર પછીની આકૃતિમાં કેટલા ખૂણા છે? 5. તો આપણે ખબર પડી જશે હવે પછીની આકૃતિમાં આવશે ને એની અંદર 6 ખૂણાવાળો ષટકોણ બનશે. ત્યાર પછીની આકૃતિમાં 7 ખૂણાવાળો સપ્તકોણ બનશે. તો આ પ્રકારની પેટર્ન તમને શીખી ગયા છો. ધોરણ 1, 2 ની અંદર, ધોરણ 3 ની અંદર પણ આવા પેટર્નને લગતા ઘણા બધા પ્રશ્નો આવતા હતા, એ આપણે શીખ્યા છીએ. ત્યાર પછી ધોરણ 3 ની અંદર આ પ્રકારે એક વાક્યની અંદર કંઈક આવી રીતની વાત હતી કે જે ગુપ્ત સંદેશા સ્વરૂપે, આમ તો એ પેટર્નનો જ એક ભાગ છે, ગુપ્ત સંદેશા સ્વરૂપે આપણે આ પેટર્ન બતાવેલી હતી. તો અહીંયા તમને એક વાક્ય આપેલું છે જેમાં કઈક પેટર્ન છુપાયેલી છે. આ પેટર્નને દૂર કરશો તો તમને તમારું વાક્ય છે ચોખ્ખું જોવા મળશે. તો અહીંયા છે આ 3, માં 3, રી 3, સા 3, ડા 3 છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા આ 3 3 3 3 3 છે એ દૂર કરીએ એટલે આપોઆપ આપણું વાક્ય છે એ ક્લિયર થશે. તો આ એક પ્રકારની પેટર્ન છે, જોઈએ આપણે. આ 3, આ 3, આ 3, આ 3, આ 3, આ દૂર કરીએ તો આવું થશે. આ મારી શાળા છે. જો આ પ્રકારે 3 3 3 3 3 આપણે પેટર્નની અંદરથી તગડો દૂર કરી દીધો. પેટર્નમાંથી તગડો દૂર કરશો એટલે તમને ચોખ્ખું વાક્ય મળશે, આ મારી શાળા છે. મિત્રો, આ આપણું પૂર્વ જ્ઞાન હતું. આપણે જે અગાઉના ધોરણમાં, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3 ની અંદર આપણે જે શીખી ગયા છીએ એ પ્રકારેનું આપણું પૂર્વ જ્ઞાન હતું. ધોરણ 4 ની અંદર પણ પેટર્નને લગતા ઘણા બધા પ્રશ્નો આવતા હતા જે આપણે આ અનુસંધાને સોલ્વ કરેલા હતા, આપણે આવડે છે. મિત્રો, તમને એમ થાય છે પેટર્ન તો ગણિતના દાખલા ગણવા માટે આવે, બીજે ક્યાં આવે? નહીં, એવું નથી. પેટર્ન આપણા રોજબરોજના જીવનની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પેટર્ન છે એના અનુસંધાને ઘણા બધા એવા વર્તારાઓ નીકળતા હોય છે કે જે પેટર્નને આભારી હોય. તમને એમ થાય છે આ વરી, તો તમને ખ્યાલ આવશે અત્યારે ચોમાસાની સીઝન છે, હમણાં અષાઢ મહિનો આવશે. અષાઢ મહિનાની બીજે આપણા વડીલો છે એ અવકાશની અંદર બીજ જોઈ અને જો વીજળી થાય તો એવી આગાહી કરે કે વીજળી થઈ છે તો આ વર્ષ સારું થશે, વરસાદ સારો થશે. તો એ એક ખાસ પ્રકારની પેટર્ન છે કે અવકાશની અંદર બીજના જે દિવસ હોય તે દિવસે સાંજે બીજ ઝબકે, મતલબ બીજની જે અવકાશની અંદર છે આકાશમાં તમને વીજળી થતી જોવા મળે તો વરસાદ સારો થાય. તો આ એક ખાસ પ્રકારની પેટર્ન છે, બરાબર. આવી જ રીતના અવકાશની અંદર તમે રાત્રે સૂતા હોવ છો અને જે જુદા જુદા પ્રકારના ગ્રહો અને નક્ષત્રો છે એ ખાસ પ્રકારની પેટર્ન બનાવતા હોય છે અને એ પેટર્નને અનુસંધાને છે જુદા જુદા પ્રકારની ભૌતિક અથવા તો જે ખગોળીય ઘટનાઓ છે, આ ખગોળીય ઘટનાઓ બનતી હોય છે જેની આગાહી લોકો કરતા હોય છે, બરાબર. તો આ પ્રકારે છે આપણે વરસાદની આગાહી છે એ પણ કંઈક એવી જ રીતની પેટર્ન બનતી હોય છે, પેટર્નનું નિર્માણ થતું હોય છે અને પેટર્નના અનુસંધાને વરસાદની આગાહી કરતા હોય છે. એટલે આપણા રોજબરોજના જીવનની અંદર પેટર્ન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે માત્ર એટલું જ સમજીએ છીએ કે પેટર્ન તો આપણે પહેરેલા શર્ટની અંદર જોવા મળે, કોઈ બેને પહેરેલા ડ્રેસની અંદર જોવા મળે, આપણા મમ્મીની સાડીમાં જોવા મળે, એને જ પેટર્ન કહેવાય એવું નથી. પેટર્ન છે એ રોજબરોજના જીવનની અંદર ઘણો બધો મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, ચાલો હવે આપણે આપણા સ્વાધ્યાયની અંદર ગણિતમાં પેટર્ન, તો આપણે ગણિતની જે પણ પ્રકારના દાખલાઓ ગણીએ છીએ એની અંદર પેટર્ન આવે. તમને એમ થાય છે ગણિતમાં પેટર્ન એટલે દાખલા ગણવા અને જવાબ લઈ આવો એટલે તમારો દાખલો સાચો પડે તો માર્ક મળે, તો તમે ઊંચા ગુણ પ્રાપ્ત કરીને ટકાવારી સારી મેળવો. ના,
માત્ર એટલા માટે તમને પેટર્ન આપવામાં આવેલી નથી. આ અભ્યાસક્રમની અંદર, આ પાઠની અંદર પેટર્ન નામનું સ્વાધ્યાય છે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ મહત્વનો એટલા માટે હું તમને કહું છું કે તમે જેટલું પણ વિચારશો, જેટલું પણ સોલ્વ કરવા માટે તમારું મગજ કરશો, તો એ તમારા મગજનો વિકાસ થશે અને એ તમારા મગજના વિકાસ કરવા માટે આ પેટર્ન ખૂબ મહત્વની છે. ચાલો હવે આપણે આપણા સ્વાધ્યાયની અંદર જઈએ. તો આપણા સ્વાધ્યાયની અંદર પેટર્નને લગતા જે પણ પ્રશ્નો છે, પેટર્નને લગતા જે પણ મહાવરા છે, આપણે કેવી કેવી શ્રેણીઓને આભારી છે, કેવી કેવી શ્રેણીઓ એની અંદર જોડાયેલી છે, એ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ સંખ્યા શ્રેણીની સમજૂતી. તો કેવા પ્રકારની પેટર્ન આપણા બુકની અંદર, આપણી ચોપડીની અંદર આપણે જોવા મળે છે, કેવા પ્રકારની પેટર્ન હોઈ શકે છે, એના વિશેનું આપણે માર્ગદર્શન મેળવીએ. અહીંયા આપેલું છે પહેલું તમામ એક. તમામ એક મતલબ કોઈ એક જ સંખ્યા છે એ રિપીટ થતી જતી હોય છે, બરાબર. અહીંયા તમને એક એવું કહેવામાં આવે તો એ તમામ એક છે એ એક પેટર્ન છે કે દરેક જગ્યાએ એકલું જ કરવાનું. ઘણી વખત એવું બને કે બગડાની કોઈ પેટર્ન હોય, ઘણી વખત એવું બને કે આઠડાની કોઈ પેટર્ન હોય, ઘણી વખત એવું બને પાંચની કોઈ પેટર્ન હોય. તો તમામ એક એની શ્રેણી છે, પેટર્ન છે, બરાબર. ચાલો ત્યાર પછી એકી સંખ્યા. હા સાહેબ, તમને પ્રશ્ન થાય એકી સંખ્યાઓ કહેવાય કોને? એકી સંખ્યા એટલે એવી સંખ્યા, આપણે ત્રીજા ધોરણમાં, ચોથા ધોરણમાં ભણી ગયા છીએ. એકી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના બે ના જૂથ બનાવો છેલ્લે એક બાકી રહે, એવી સંખ્યા હોય ને એકી સંખ્યા કહેવાય, બરાબર. દાખલા તરીકે તમારી પાસે 5 બોલ હોય અને બે બોલના તમે જૂથ બનાવો તો 2 જૂથ બને ને ત્રીજા જૂથની અંદર એક બોલ વધે, બરાબર. તો આવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, બરાબર. હવે દાખલા તરીકે હું તમને એમ કહું કે 25 બોલ હોય તો 25 બોલના બે ના જૂથ બનાવો અને છેલ્લે એક બોલ બાકી વધે તો 25 છે એકી સંખ્યા કહેવાય. પણ સાહેબ કોઈ મોટી સંખ્યા આમ કહે કે 1393 તો આ 1393 ના બે ના જૂથ બનાવો અને છેલ્લે એક બાકી વધે અને તમે પછી છે એમ કહો કે એકી સંખ્યા કેટલી બધી વાર લાગે, આમાં કોઈ શોર્ટકટ ખરું? હા, તમને તમારા સાહેબે શીખવાડેલું જ હશે ધોરણ 3 માં, ધોરણ 4 માં કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક તમારે જોવાનો. એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો આ જે સંખ્યા છે એ એકી સંખ્યા કહેવાય. એટલું જ યાદ રાખવાનું, 1, 3, 5, 7 કે 9, બરાબર. અને એકી સંખ્યા કહેવાય. તો એકી સંખ્યાઓની પેટર્ન પણ તમને જોવા મળે. દાખલા તરીકે અહીં તમને એવું કીધું હોય કે 1, 3, 5, 7 આગળની સંખ્યા કઈ આવે આપને ખબર પડી જશે. 9 આવે, 9 પછી કઈ આવે ખ્યાલ આવે સાહેબ? આપણે 11 આવે, બરાબર. તો એકી સંખ્યાઓની પેટર્ન છે. ચાલો ત્યાર પછી બેકી સંખ્યાઓની પેટર્ન. જે એકી સંખ્યા છે એના કરતા વિરુદ્ધ. દાખલા તરીકે બે ની જોડી બનાવો એટલે કાંઈ ન વધે, બધા ના જૂથ બની જાય, આવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, બરાબર. તો બેકી સંખ્યાની અંદર આપણે કેવી સંખ્યાઓનો સમાવેશ કરી શકીએ સાહેબ? ટૂંકમાં સમજાવવાનું, અમે આમાં 1, 3, 5, 7, 9 છે એવું આમાં કંઈ ખરું? હા, 2, 4, 6, 8 કે 0 આ જે સંખ્યા આવે, બરાબર. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 આવે આ સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, બરાબર. ગમે એવી મોટી સંખ્યા હોય, માત્ર ને માત્ર તમારે એકમનો અંક જોવાનો. એકમનો અંક જો 2, 4, 6, 8 કે 0 આવે તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા. ઓકે, ચાલો તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો બેકી સંખ્યાનો. હવે હું તમને અહીંયા ઉદાહરણ તરીકે આપું છું. 2, 4, 6, 8 પછી કઈ સંખ્યા આવે તમને આ ખબર પડી જશે. આના પછીની સંખ્યા 10 જ આવે. 10 પછી કઈ આવે આગળ લઈ જાવ તો 10 પછી 12 આવે, બરાબર. તો આ બેકી સંખ્યાઓની પેટર્ન છે. ચાલો ઓકે, હવે ત્યાર પછીની સંખ્યા આવે છે ત્રિકોણીય સંખ્યા. સાહેબ આ કેવા પ્રકારની સંખ્યા છે ત્રિકોણીય સંખ્યા? જો આ બધી સંખ્યાઓને તમે ચિત્રાત્મક રજૂઆત જુઓ ને તો તમને ખ્યાલ આવે. આપણે આના પછીના વિડીયોની અંદર ચિત્રાત્મક રજૂઆત જ જોવાની છે અને કેવી રીતના સંખ્યાઓને ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકાય કે જેથી કરીને તમને ખ્યાલ આવશે સાહેબ આને ત્રિકોણીય સંખ્યા કહેવાય, આને ચોરસ સંખ્યા કહેવાય, બરાબર, અને એકી સંખ્યા તરીકે દર્શાવાય અને બેકી સંખ્યા તરીકે દર્શાવાય. જ્યારે તમે ચિત્રાત્મક રજૂઆત કરશો ત્યારે તમને આઈડિયા આવશે, બરાબર. ચાલો ત્રિકોણીય સંખ્યા. ત્રિકોણીય સંખ્યા હોય કેવી, બરાબર? તો સૌથી પહેલામાં પહેલું અહીંયા તમને એક સૂત્ર આપેલું છે n કૌંસમાં n + 1/2, બરાબર. તો આ ત્રિકોણીય સંખ્યા ગોતવા માટેનું સૂત્ર તમને એમ કહેવામાં આવે કે 5 નંબરની ત્રિકોણીય સંખ્યા કઈ, તો n ની જગ્યાએ 5 મૂકવાનું, અહીંયા 5 મૂકવાનું અને તમે ગોતશો તમને 5 નંબરની સંખ્યા મળશે, બરાબર. ત્રિકોણીય સંખ્યા 8 નંબરની ગોતવી થાય 8 મૂકવાનો. ત્રિકોણીય સંખ્યા 15 નંબરની ગોતવી થાય 15 મૂકીને દાખલો ગણવાનો. તમને જે જવાબ મળે 15 નંબરની સંખ્યા મળશે. ઓકે, તો હવે ત્રિકોણીય સંખ્યા એના કરતા હેલી રીતે તમે સમજાઈ ગયો ને તો ખબર પડી ગઈ. હેલી રીત શું? તો ત્રિકોણીય સંખ્યામાં દાખલા તરીકે હું એમ કહું 1 પછી આવે 3 પછી આવે આગળના ભાગમાં 6
પછી આવે 10, તો પછી કયા સાહેબ તમે લખી નાખ્યું પણ આની અંદર ગણતરી શું છે એ તો સમજાવો. ઓકે ચાલો જોઈએ. 1 માંથી 3 થયા કેટલા ઉમેર્યા આપણે? 1 માંથી 3 કરવા માટે આપણે 2 ઉમેરવા પડે. કેટલા ઉમેરવા પડે? ઓછા. અહીંયા 2 ઉમેર્યા. 2 3 થયા. 3 માંથી પાછા 6 થયા. કેટલા ઉમેર્યા આપણે? 3 ઉમેર્યા. તો અહીંયા 2 ઉમેર્યા પછી 3 ઉમેર્યા. હવે 6 માંથી કેટલા ઉમેરીએ તો 10 થાય. તો કે સાહેબ અહીંયા 4 ઉમેરીએ તો 10 થાય. હવે તમને ખબર પડી ગયું. પહેલા 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરીશું? 5. ઓકે. ત્યાર પછી 5 ઉમેરીએ તો 10 પછીની સંખ્યા કઈ આવે? 15. ચાલો 15 આવી ગઈ. હવે 15 પછીની સંખ્યા ગોતવી હોય તો કેટલા ઉમેરવા પડે? 6. ઓકે 6 ઉમેરશો એટલે તમને 21 જવાબ મળશે. બરાબર. 21 પછીની સંખ્યામાં કેટલા ઉમેરવા પડે? 7. ખબર પડી ગઈ ને? આ ત્રિકોણીય સંખ્યા કહેવાય. સાહેબ હવે તમે છે ને અમને ખાલી 5 નંબરની ત્રિકોણીય સંખ્યા છે એ સમજાવો તો કેવી રીતના ગોતે સૂત્રની મદદથી. તો આ સૂત્રની અંદર હું લખું છું 5 નંબરની સંખ્યા. આપણે n બરાબર શું લખીશું? 5 કૌંસમાં 5 વત્તા 1 છેદમાં 2. ચાલો 5 કૌંસમાં 5 ને 6 5 ને 6 છેદમાં 2. અહીંયા છેદ ઉડાડો 3 દુને 6. હવે તગડાનો 5 નો ગુણાકાર 3 પંચાને 15. જો તમને 5 નંબરની સંખ્યા 15 મળી ગઈ, ખ્યાલ આવી ગયો? તો આ એનું સૂત્ર છે. આ તો જ્યારે નાની સંખ્યા હોય ત્યારે તમે સરળતાથી તમે ગણતરી કરીને મેળવી શકો છો, પણ જ્યારે તમને એવું કહેવામાં આવે કે ત્રિકોણીય સંખ્યામાં 15 નંબરની કઈ સંખ્યા છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ગોતી શકો. ત્રિકોણીય સંખ્યામાં 25 નંબરની કઈ સંખ્યા છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ગોતી શકો. તો આ સૂત્ર છે ત્રિકોણીય સંખ્યા મેળવવા માટે. બરાબર. ત્યાર પછીની સંખ્યા છે ચોરસ સંખ્યા. ચોરસ સંખ્યાનું બીજું નામ છે વર્ગ સંખ્યા. સાહેબ ચોરસ સંખ્યા અથવા તો વર્ગ સંખ્યા એ સમજતા પહેલા અમે તમને એ સમજાવી દઉં વર્ગ કોને કહેવાય. વર્ગ એટલે એવી વસ્તુ છે કે એમનો ગુણાકાર એમની સાથે જ કરવાનો. બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે 5 તો 5 નો ગુણાકાર 5 સાથે જ કરો. 5 ગુણ્યા 5 પચું 25 એને 5 નો વર્ગ કહેવાય. 2 નો ગુણાકાર 2 સાથે જ કરો. 2 ગુણ્યા 2 2 દુને 4 તો એનો વર્ગ કહેવાય. સાહેબ 4 નો ગુણાકાર 4 સાથે જ કરો. 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16. તો એ જે સંખ્યા મળે છે એની વર્ગ સંખ્યા કહેવાય અથવા તેનો વર્ગ કહેવાય. બરાબર. તો અહીંયા ચોરસ સંખ્યા અથવા તો વર્ગ સંખ્યાની વાત છે. તો કોઈ પણ સંખ્યા છે એના વર્ગના ક્રમમાં આગળ વધતી હોય. બરાબર. તો એવું થઈ શકે તો અહીંયા 1 નો વર્ગ, પછી અહીંયા 2 નો વર્ગ, પછી અહીંયા 3 નો વર્ગ, પછી અહીંયા 4 નો વર્ગ. તો આગળની સંખ્યા આવે એ કયો આવે? 5 નો વર્ગ જ આવે. આગળની સંખ્યા જે 5 નો વર્ગ જ આવે. અહીંયા 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 3 તેરીને 9, 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16. તો 5 નો વર્ગ છે એટલે 25 ને 25. ત્યાર પછીની સંખ્યા 6 નો વર્ગ 6 36, 7 નો વર્ગ 27 49. એટલે આ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે કે એ સંખ્યાનો ગુણાકાર એની જ સાથે કરવાનો. દાખલા તરીકે એમ કહેવામાં આવે x, તો x નો ગુણાકાર x સાથે જ કરો. અને એને લખાય કેવી રીતના? એટલે લખેલું છે એ રીતના ઉપરના ભાગમાં આપણે એમ કહીએ ને કે ગાય ને ભેંસ ને સિંગડું હોય એમાંની માથે સિંગડું, આ સંખ્યાની માથે સિંગડું કરવાનું. આ બગડો કરો એટલે એનો મતલબ થાય છે વર્ગ. બરાબર. તો આ વર્ગ સંખ્યાની વાત છે. તો વર્ગ સંખ્યા એટલે એ સંખ્યાનો એની સાથેનો જ ગુણાકાર, પણ એ કોઈ ચોક્કસ પેટર્નમાં હોય છે. દાખલા તરીકે 1 નો વર્ગ, પછી 1 ઉમેરી 2 નો વર્ગ, પછી પાછું 1 ઉમેરી 3 નો વર્ગ, પાછું 1 ઉમેરી 4 નો વર્ગ. તો એ ખાસ પ્રકારની પેટર્ન બનાવે છે. તો આવી સંખ્યાને ચોરસ સંખ્યા કહેવાય અથવા વર્ગ સંખ્યાની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી સંખ્યા જોઈએ આપણે ઘન સંખ્યા. ઘન સંખ્યા કોને કહેવાય? પણ ઘન સંખ્યા જોઈએ એની પહેલા આપણે ઘન કોને કહેવાય એ આપણે જોઈ લઈએ. જેમ વર્ગ શીખ્યા ને એવી જ રીતના ઘન એટલે શું? તો કે એ સંખ્યાનો ગુણાકાર 3 વખત કરવાનો. વર્ગમાં કેટલી વખત કરતા હતા? 2 વખત. ઘનની અંદર એ સંખ્યાનો ગુણાકાર કેટલી વખત કરવાનો? 3 વખત કરવાનો. હવે તમને ખ્યાલ આવી ગયો સાહેબ. 1 નો ઘન કરવો હોય તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત કરવાનો. હવે તમને એ ખબર પડી ગઈ સાહેબ લખાય કેવી રીતના? તો આને લખાય આવી રીતના 1 ની માથે 3 ઘાત. બરાબર. અહીંયા આપણે લખતા હતા 1 ની માથે 2 ઘાત અથવા 1 નો વર્ગ. બરાબર. તો અહીંયા લખાય 1 ની ઉપર 3 ઘાત અને અથવા તો એને 1 નો ઘન કહેવાય. શું કહેવાય? 1 નો ઘન. ઓકે 1 નો ઘન. ચાલો ત્યાર પછી આવે છે 2 નો ઘન. ત્યાર પછી આવે છે 3 નો ઘન. તો ત્યાર પછી આગળની સંખ્યા 3 પછી કઈ આવશે? 4 નો ઘન. તમે એ સંખ્યા મેળવવી તો શું કરવાનું? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત. બરાબર. તો અહીંયા હું લખવાનો પ્રયત્ન કરું છું 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકુ 1 એને ગુણ્યા 1 એટલે 1. ચાલો ત્યાર પછી અહીં 1 આવશે. ત્યાર પછી 2, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. તો 2 ગુણ્યા 2 2 દુને 4, 4 ગુણ્યા 2 4 દુને 8.
તો અહીંયા સંખ્યા આવે છે 8. ચાલો ત્યાર પછી 3, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, 3 તેરીને 9, 9 તેરીને 27. તો અહીંયા તમને જવાબ આવશે, આગળની સંખ્યા કઈ આવશે? 27. હવે તમને ખ્યાલ આવી ગયો છે 4 હોય તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ચોકે ચોકે 16, 16 ચોકને 64. ઓકે, ચાલો ત્યાર પછીની સંખ્યા કઈ આવે છે? 64. ઓકે, હવે ત્યાર પછી આપણે દાખલા તરીકે 4 નો ઘન છે, એની પછીની સંખ્યા કઈ મળશે? તમને ખ્યાલ આવી ગયો, 5 નો ઘન. તો 5 નો ઘન એટલે શું? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર, 25 25 અને 25 5 125. અને પછીની સંખ્યા મળે છે એ 125 મળે. મિત્રો આપણે ખ્યાલ ના આવે ગુણાકાર કરવામાં, એકદમ ફટાફટ ન થાય તો રફ પાનામાં ગુણાકાર કરી લેવાનો. બરાબર, તમે વારંવાર પ્રેક્ટિસ કરશો, વારંવાર દાખલા ગણશો એટલે લગભગ તમને આ બધા દાખલા આવડી જશે, સાથે સાથે ગુણાકારની પણ ખ્યાલ આવી જશે. બરાબર, પણ પ્રેક્ટિસ છે એ ખૂબ મહત્વની છે. ચાલો ત્યાર પછીની સંખ્યાઓ છે વિરહંક સંખ્યાઓ. સાહેબ, વિરહંક સંખ્યાઓ કહેવાય કોને? અંગ્રેજીમાં વિરહંક સંખ્યાઓને ફિબોનાકી સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. વિરહંક સંખ્યાઓની શ્રેણી એટલે ફિબોનાકી સંખ્યાઓની શ્રેણી. ચાલો કે જોઈએ હવે વિરહંક સંખ્યાઓ કોને કહેવાય. તો એ બે પ્રકારની હોય છે. જો આ રીતે 0 1 1 2 3 5. જો સાહેબ આમાં કાંઈ અમને સમજાણું નહીં, વ્યવસ્થિત રીતે કંઈક ચોખવટ કરો ને તો દઈશ પડે કે. બરાબર, ચાલો 0 1, આમાં હું કહ્યું 1 ઉમેર્યો, 1 ના પાછા 1 માં 1 જ રહે, આમાં કઈ ઉમેર્યું જ નથી. સાહેબ આમાંય પાછો 1 ઉમેર્યો એટલે 2 થયા, આમાંય પાછો 1 ઉમેર્યો એટલે 3, આમાં તો 2 ઉમેર્યા. કાંઈ કોઈ ચોક્કસ પેટર્ન તમને જોવા મળતી નથી. આમ તો પહેલી નજરે જોઈએ તો આપણે આવું લાગે, પણ ખરેખર એવું નથી. તમે જોવો આની અંદર, જો પહેલી સંખ્યા 0, બીજી સંખ્યા 1. હવે ત્રીજી સંખ્યા કેવી રીતના બને છે? તો આગળની બે સંખ્યાના સરવાળા કરવાથી ત્રીજી સંખ્યા બને છે. આગળના બે સંખ્યાનો સરવાળો કરો, 0 + 1 એટલે 1 મળે છે. બરાબર, હાલો ત્યાર પછીની સંખ્યા 2 કેવી રીતના બને છે? તો કે આગળની બે સંખ્યાનો સરવાળો કરો, 1 + 1 એટલે 2 બને છે. ચાલો ત્યાર પછીની સંખ્યા 3 કેવી રીતના બને છે? તો કે આગળની બે સંખ્યાનો સરવાળો કરો, 1 + 2 એટલે 3 બને છે. ચાલો ત્યાર પછીની સંખ્યા 5 એ કેવી રીતના બને છે? તો કે આગળની બે સંખ્યા બગડો અને તગડો બેનો સરવાળો કરો એટલે 5 બનશે. હવે એની પછીની સંખ્યા કઈ આવશે? તમને પડબારો ખ્યાલ આવી ગયો છે. આગળની બે સંખ્યાનો સરવાળો કરો, આના પછીની સંખ્યા ગોતવા માટે આ તગડા અને પાંચડાનો સરવાળો કરો તો 8 મળશે. હવે તમને ખ્યાલ આવી ગયો આના પછીની સંખ્યા કઈ હશે? તો 8 અને 5, 8 ને 5 13. આ પ્રકારે છે એના પછીની નેક્સ્ટ સંખ્યા તમને મળશે. તો આ પ્રકારની સિરીઝ છે, આ પ્રકારની શ્રેણી છે, એને વિહંગ સંખ્યાઓની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ફિબોનાકી સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આ પ્રકારની સંખ્યા ખ્યાલ આવી ગયો. આ જે શ્રેણી છે એ શ્રેણીના પ્રકાર છે. આના સિવાય ઘણી બધી શ્રેણીઓ હોઈ શકે, પણ આપણે જે જરૂરી છે એ આપણે અત્યારે અહીં જોઈ રહ્યા છીએ. પછી આપણે વધારેમાં વધારે મહાવરો કરશું એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શ્રેણી શું કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી છે 2 ની ઘાત. 2 ની ઘાત એટલે શું? તો કે 2 ની ઉપર ઘાત છે એમાં કઈક ખાસ પ્રકારની શ્રેણી જોવા મળે છે. બરાબર, ચાલો જોઈએ. અહીંયા આપણે આવું આપેલું છે, 2 ની ઉપર 0 ઘાત, 2 ની ઉપર 1 ઘાત, 2 ની ઉપર 2 ઘાત, 2 ની ઉપર 3 ઘાત, 2 ની ઉપર 4 ઘાત. તો નેક્સ્ટ 2 ની ઉપર શું આવે? 5 ઘાત. ચાલો ઓકે, અહીંયા તમે જો આધાર આપણે છઠ્ઠા ધોરણ પછી 7મા 8મા માં આવશે ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય. એમાં આધાર કોને કહેવાય, ઘાત કોને કહેવાય એવું આપણે શીખીશું. પણ અત્યારે બેઝિક આપણે જોઈ લ્યો કે જે નીચે બગડો 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 બધામાં દેખાય છે એને આધાર તરીકે ઓળખવામાં આવે છે, અને એની ઉપર સિંગડું જે છે એને ઘાત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા 0 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે. તમને ખ્યાલ આવી ગયો સાહેબ? આ બધી જ ઘાતમાં એક એક ઉમેરો થતો જાય છે. હવે આપણે આગળના ભાગમાં ચોરસ સંખ્યા એટલે વર્ગ, ઘન સંખ્યા એટલે ઘન આપણે જે શીખા એની અંદર શું કરતા હતા? ચોરસ સંખ્યામાં ઉપર 2 ઘાત હતી એનો ગુણાકાર 2 વખત કરતા હતા. ઘન સંખ્યામાં ઉપર 3 ઘાત હતી એનો ગુણાકાર 3 વખત કરતા હતા. હવે દાખલા તરીકે ઉપર 4 ઘાત હોય તો એનો ગુણાકાર કેટલી વખત કરવાનો? 4 વખત. ઉપર 5 ઘાત હોય તો એનો ગુણાકાર કેટલી વખત કરવાનો? 5 વખત. ઓકે, ચાલો જોઈએ. હવે 2 ની ઉપર 0 ઘાત, 2 ની ઉપર 0 ઘાત, 2 ની ઉપર કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય, કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય ત્યારે એનો જવાબ આવે છે 1. બરાબર, શા માટે 1 આવે છે એનો અભ્યાસ તમે આગળના 7મા અને 8મા ધોરણમાં જશો ત્યારે ગણિતની અંદર વિગતવાર એનો અભ્યાસ તમે જાણી શકશો કે આવું શા માટે થાય છે. બરાબર, પણ અત્યારે એટલું સમજી લો 2 ની ઉપર 0 ઘાત છે તો એ જવાબ કેટલો આવે છે? 1. ચાલો ઓકે, હવે 2 ની ઉપર 1 ઘાત. 2 ની ઉપર 1 ઘાત નો મતલબ થાય છે બગડો એક જ વખત.
બરાબર, એટલે 2 એકુ 2, બરાબર. ચાલો ઓકે, હવે 2 ની ઉપર 2 ઘાત, એનો મતલબ શું થાય છે? બગડાનો ગુણાકાર 2 વખત, એટલે 2 ગુણે 4, 2 ગુણ્યા 2 એટલે 4. ત્યાર પછી 2 ની ઉપર 3 ઘાત, તો બગડો 3 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 ને 4 ગુણે 8. હવે બગડાનો ગુણાકાર 2 ની ઉપર 4 ઘાત એટલે 4 વખત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો તમને ખ્યાલ આવી ગયો કે બગડાનો ગુણાકાર 4 વખત, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ ને 16. તો અહીંયા તમને સંખ્યા મળે છે 1, પછી મળે છે 2, પછી મળે છે 8, પછી મળે છે 16. સોરી, અહીં વચ્ચે 4 રહી ગયા. અહીંયા તમને સંખ્યા મળે છે, જુઓ, 2 ની ઉપર 0 ઘાત એટલે 1, 2 ની ઉપર 2 ઘાત એટલે 2, 2 ની ઉપર સોરી 2 ની ઉપર 1 ઘાત એટલે 2, 2 ની ઉપર 2 ઘાત એટલે 4, 2 ની ઉપર 3 ઘાત એટલે 8, 2 ની ઉપર 4 ઘાત એટલે 16. હવે 2 ની ઉપર 5 ઘાત ગોતવાની છે, એનો મતલબ એવો 2 નો ગુણાકાર 5 વખત, 1 2 3 4 અને 5. ચાલો આ 2 નો ગુણાકાર 5 વખત કરો, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો એના પછીની સંખ્યા મળે છે 32. હવે તમે આ સંખ્યા જોશો ને તો એ તમને એમ જ ખ્યાલ આવી જશે કે આ સંખ્યા તમારે ગુણાકાર કર્યા વગર તમને ખ્યાલ આવી જાય. જો પહેલા શું છે? 1, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32, 32 ના ડબલ 64. એટલે એનો મતલબ એવો કે એમાં 2 2 2 2 ઉમેરતા જવાનું, ગુણાકાર કરતા જવાનું, 2 2 નો ગુણાકાર કરતા જવાનું. હવે પછીની સંખ્યા આવશે 64 આવશે, અને પછીની સંખ્યા આવશે 128 આવશે. પણ એ શા માટે આવે છે એ સમજૂતી ઉપર દર્શાવ્યા મુજબની છે. એટલે કે 2 નો ઘાત છે, 2 ની ઘાત તરીકે દરેક સંખ્યા શ્રેણી આગળ વધે છે. ઓકે, ચાલો ત્યાર પછી 3 ની ઘાત. જેમ 2 ની ઘાત કરી એવી જ રીતના 3 ની ઘાત છે. એકદમ સિમ્પલ છે. 3 ની ઉપર 0 ઘાત, 3 ની ઉપર 1 ઘાત, 3 ની ઉપર 2 ઘાત, 3 ની ઉપર 3 ઘાત. આ રીતના તમે આગળ વધવાનું થાય. પછી 3 ની ઉપર 4 ઘાત, 3 ની ઉપર 5 ઘાત, 3 ની ઉપર 6 ઘાત, એવી રીતે તમે આગળ જઈ શકો. સૌથી પહેલા પેલું 3 ની ઉપર 0 ઘાત આપણે ખ્યાલ આવી ગયો છે. કોઈ પણ સંખ્યાની ઉપર 0 ઘાત હોય જવાબ 1 જ આવે. બરાબર? ચાલો 3 ની ઉપર 1 ઘાત એટલે તગડો એકલો. તગડાનો ગુણાકાર કોઈની સાથે નથી એટલે 3 એમ ના એમ. ચાલો 3 ની ઉપર 2 ઘાત એટલે તગડાનો ગુણાકાર 2 વખત 3 તેરીને 9. કાઈ ઘણા વિદ્યાર્થીઓ 3 ગુણ્યા 3 કરીને સીધું 6 જવાબ લખે. બાય મિસ્ટેક. એને ખ્યાલ જ છે કેવી રીતના થાય, પણ લખવામાં ઉતાવળ એટલી નહીં કરવાની કે આપણાથી ખોટું લખાય. 3 ગુણ્યા 3 એટલે 9. ઓકે, ચાલો હવે 3 નો ગુણાકાર 3 વખત, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આવું થાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરીને 27. ત્યાર પછી 3 ની ઉપર 4 ઘાત કરો તો આનો ગુણાકાર પાછો એક વખત કરવાનો. તો 3 તેરીને 9, 9 તેરી 27, 27 તેરી 81. સાહેબ બગડામાં જેવું કર્યું એવું આમાં કઈ પેટર્ન તમને જોવા મળે છે? હા, અહીંયા જો પહેલા શું છે? એકડો. અહીંયા આપણે ડબલ ડબલ કરતા ગયા. અહીંયા 3 3 વડે ગુણતા જવાનું. 1 ના ગુણ્યા 3 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે 9, 9 ગુણ્યા 3 એટલે 27, 27 ગુણ્યા 3 એટલે 81, 81 ગુણ્યા 3 કરો. મને ગુણાકાર નથી આવતો, તમે તમારે લખવાનામાં કરો. બરાબર? આ ગુણાકાર કરશો ને તો તમને એમાં આગળની સંખ્યા મળશે. તો આ પ્રકારે સંખ્યા શ્રેણીની અંદર તમને ઘણા બધા આવા નમૂનાઓ શીખવાના છે. આ નમૂનાઓને ધ્યાનમાં રાખી અને આ જે બધી સમજૂતી છે સંખ્યા શ્રેણીની અંદર આ પ્રકારના ઘણા બધા આવા ઉદાહરણો છે કે જે તમારે જોવાના છે. આને ધ્યાનમાં રાખીને તમને મહાવરો આપવામાં આવેલો છે. આ મહાવરો તમે કરજો જેથી કરીને તમે મહત્તમમાં મહત્તમ દાખલા ગણી શકશો. મોટા ભાગના દાખલા આને ધ્યાનમાં રાખીને જ હશે. અહીંયા આપણે જે સમજૂતી આપેલી છે એને ધ્યાનમાં રાખીને જ દાખલાઓ ભણેલા હશે. ચાલો જોઈએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે અમુક આપેલા છે, જોઈએ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાલો અહીંયા 1 2 3, તો આ છે ગણતરીની સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો 1 2 3, તો અહીંયા આગળ આવશે 4 અને અહીંયા આવશે 5. ચાલો ઓકે, ત્યાર પછીની સંખ્યા જોઈએ 11 13 15 17. સાહેબ અહીંયા છે ને એકી સંખ્યા જેવું લાગે છે. જો 1 3 5 7 એકી સંખ્યાના ક્રમમાં આગળ વધે છે. બરાબર? આમાં બધે એકી સંખ્યા મતલબ બે બે જ વધે છે આગળ, અને એકી સંખ્યા આગળ મળે છે. તો 11 13 15 17, 17 પછી કયો? 17 પછી કઈ આવશે? 19, 19 પછી કઈ આવશે? 21. તો આ પ્રકારે છે એકી સંખ્યાઓની શ્રેણી આગળ વધે છે. ચાલો અહીંયા 24 26 28 30 બધામાં બે બે વધે છે અને બધામાં એકમનો અંક બે કી સંખ્યા છે એવું દર્શાવે છે. ચાલો તો
અહીંયા 24 26 28 30 તો ત્યાર પછીની સંખ્યા આવશે 32 અને ત્યાર પછીની સંખ્યા આવશે 34 આ પ્રકારે આગળના ભાગની તમને સંખ્યાઓ મળે છે ચાલો અહીંયા 0 પછી છે 1 પછી છે 3 પછી છે 6 સાહેબ આમાં જોઈએ તો જો 0 હતો આમાં 1 ઉમેર્યો એટલે 1 થયું આમાં 2 ઉમેર્યા અહીંયા આપણે જોતા જઈએ અહીં 1 ઉમેર્યો 1 થયું અહીં 2 ઉમેર્યા એટલે 3 થયા ચાલો અહીંયા 3 ઉમેરીએ એટલે 6 થાય 6 માં 4 ઉમેરીએ એટલે 10 થાય તો 10 માં કેટલા ઉમેરીશું 5 તો આગળની સંખ્યા કઈ મળશે 15 હાલો 15 માં કેટલા ઉમેરીશું 6 તો આગળની સંખ્યા કઈ મળશે 21 બરાબર તો તમને કાઈ મગજમાં વિચાર આવે છે કે આ કેવા પ્રકારની શ્રેણી છે તો આ જે શ્રેણી છે એ ત્રિકોણીય સંખ્યા પ્રકારની શ્રેણી છે આપણે જોયું હતું કે પહેલા 1 2 ઉમેરીએ 3 ઉમેરીએ 4 ઉમેરીએ 5 ઉમેરીએ 6 ઉમેરીએ બરાબર તો આ જે શ્રેણી મળે છે કઈ શ્રેણી મળે છે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી તમને જોવા મળે છે ચાલો ત્યાર પછી જોઈએ આપણે અહીંયા 9 આપેલા છે અહીંયા 16 આપેલા છે અહીંયા 25 આપેલા છે અહીંયા 36 આપેલા છે સાહેબ એકમનો જોતા અહીંયા બેકી સંખ્યા છે એકી સંખ્યા છે કાઈ મેળ પડતો નથી હા સાહેબ આ નવડો છે ને એ 3 ગુણ્યા 3 કરો ને તો 9 મળે 16 કેમ મળે તો કે 4 ગુણ્યા 4 કરો તો 16 મળે 5 25 કેમ મળે તો 5 ગુણ્યા 5 કરો તો 25 મળે 6 36 કેમ મળે તો 6 ગુણ્યા 6 કરો તો 36 મળે હવે ખ્યાલ આવ્યો છે આ જે છે ને એ વર્ગ સંખ્યાની શ્રેણી છે બરાબર તો અહીંયા 3 નો વર્ગ થાય છે અહીંયા 4 નો વર્ગ થાય છે અહીંયા 5 નો વર્ગ થાય છે અહીંયા 6 નો વર્ગ થાય છે તો અહીંયા 7 નો વર્ગ થાય 7 ગુણ્યા 7 સત્યો સત્યો ને 49 અહીંયા 8 નો વર્ગ થાય 8 ગુણ્યા 8 88 ને 64 આ પ્રકારે તમે વર્ગ સંખ્યા શ્રેણી છે જે આગળના દાખલા તમે બે સંખ્યા લખી શકો છો ચાલો ઓકે ત્યાર પછી જોઈએ 1 8 27 64 સાહેબ અહીંયા કઈ મેળ પડતો નથી આમાં કંઈક અલગ પ્રકારનું લાગે છે જોઈએ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 3 વખત કરો એટલે 1 જ થાય સાહેબ 1 ગુણ્યા 1 2 વખત કરો તો 1 જ થાય પણ આપણે ત્યાર પછીની સંખ્યા જો 8 છે તો 2 ગુણ્યા 2 કરો તો 4 જ થાય પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત કરો એટલે 8 થાય 27 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરો એટલે 27 જ થાય બરાબર 3 તેરી 9 9 તેરી 27 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 વખત કરો ને એટલે ચોકે ચોકે 16 અને 16 ચોક ને 64 તો સાહેબ અહીંયા 5 નો ઘન 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 નો ઘન કરશો ને એટલે 125 મળશે સાહેબ કરો તો 5 ગુણ્યા 5 એટલે 25 થયા એને ગુણ્યા 5 તો 25 25 નો 5 વધી પેઢી 2 5 નું 10 10 ને 2 12 125 થઈ ગયા ઓકે હવે ત્યાર પછીની સંખ્યા શું આવશે તો 6 નો ઘન શું આવશે 6 નો ઘન તો 6 ગુણ્યા 6 6 36 એને ગુણ્યા 6 તો 6 36 નો છગડો વધી પેઢી 3 6 તેરી 18 19 20 ને 21 216 ઓકે 216 તો ખ્યાલ આવ્યો આ ઘન સંખ્યા શ્રેણી તમને દર્શાવે છે ઓકે અહીંયા શું કહેવા માંગે છે 12 પછી 13 સાહેબ 1 નાખી તો 13 થાય આ 13 માં કેટલા નાખી તો 25 થાય તો 13 માં 12 નાખી તો 25 થાય 25 માં કેટલા નાખી તો 38 થાય તો 25 માં 13 નાખી તો એ કઈક અલગ પ્રકારની જો આ 1 નાખવા વાળો મુદ્દો નથી આ તમે જો તો આપણે પેલી વિહંગ સંખ્યાઓ જોતા હતા એ પ્રકારનું છે કે આ બેનો સરવાળો કરો તો આ મળે છે બરાબર 12 13 25 મળે છે હવે 13 25 કરશો તો તમને 38 મળશે જો તો 5 ને 3 8 2 ને 1 3 આ સાહેબ 25 અને 13 નો સરવાળો કરો 38 મળે છે તો હવે 25 અને 38 નો સરવાળો કરો તો 8 8 ને 5 13 13 નો તગડો બધી પેઢી 2 ને 3 3 ને 3 6 અને પછીની સંખ્યા 63 થાય બરાબર ચાલો હવે 38 અને 63 આ બેનો સરવાળો કરો તો કેટલો થાય તો 8 9 10 11 11 નો એકડો બધી પેઢી 6 7 8 9 9 ને 10 101 તો આ શ્રેણી છે એ વિહંગ સંખ્યાઓની શ્રેણી ફિબોનાચી સંખ્યાઓની શ્રેણી ફિબોનાચી સિરીઝ આ પ્રકારે તમે આ ખાલી જગ્યાઓ પૂરી શકો છો બરાબર ચાલો ત્યાર પછીની સંખ્યા શ્રેણી જોઈએ એકદમ સહેલું છે અહીંયા 1 2 4 8 જો અહીંયા ડબલ થતું જાય છે મતલબ 2 ની ઘાત વાળી સંખ્યાઓની શ્રેણી છે 2 ની 0 ઘાત 1 2 ની 1 ઘાત 2 2 ની 2 ઘાત 4 2 ની 3 ઘાત 8 તો 2 ની 4 ઘાત શું થાય 16 અને 2 ની 5 ઘાત શું થાય અહીંયા 2 ની 5 ઘાત છે 32 બરાબર આ પ્રકાર ચાલો અહીંયા 3 ની ઘાતની શ્રેણી તમને જોવા મળે છે 3 ની 0 ઘાત 1 3 ની 1 ઘાત 3 3 ની 2 ઘાત 9 3 ની 3 ઘાત 27 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત મતલબ 3 ની 4 ઘાત મતલબ 3
3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, ચાલો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ચાલો હવે 81, હવે 3 ની 4 ઘાત થઈ ગઈ, 3 ની 5 ઘાત કરવાની છે, તો આને ગુણ્યા હજી 3 કરી નાખો, તો 81 ગુણ્યા 3 કરો, 3 એકુ 3, 8 તેરી 24, 243. આના પછીની સંખ્યા છે કઈ આવશે? 243. તો આ પ્રકારે આપણે સંખ્યા શ્રેણીની અંદર જુદા જુદા ખાલી જગ્યાઓ, જુદા જુદા મહાવરાના આ રીતના તમે જોશો, દરેક ખાલી જગ્યા છે અલગ પ્રકારનું થિંકિંગ રજૂ કરતી હશે, અલગ પ્રકારનો એનો વિચાર હશે. આ વિચાર આપણે સમજવો પડશે. આ વિચાર સમજશો તો લગભગ તમામ પ્રકારની ખાલી જગ્યાઓ તમે સરળતાથી ભરી શકશો, તમામ પ્રકારના પ્રશ્નોને સરળતાથી ભરી શકશો. આ તમામ સંખ્યાઓની શ્રેણીઓને ચિત્રાત્મક રજૂઆત કેવી રીતના કરી શકાય એ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું. ગણિતના અભ્યાસક્રમની અંદર જોડાયેલા રહેવા માટે આના પછીના વિડીયોને જોતા રહ્યો, અમારી ચેનલ સાથે જોડાયેલા રહ્યો, અભ્યાસ કરતા રહ્યો. ખુશ. નમસ્તે.